ખબર છે, ક્યારેક મોટી મોટી વાર્તાઓ છે ને એ એક સાવ નાના કાગળના ટુકડામાં છુપાયેલી હોય છે. આજે આપણે એવી જ એક સામાન્ય દેખાતી આમંત્રણ પત્રિકાને ઊંડાણપૂર્વક સમજીશું અને એ જાણવાની કોશિશ કરીશું કે એ કેવી રીતે એક આખા સમુદાયના દિલ અને એની ભાવનાને આપણી સામે મૂકી દે છે. ચાલો આ સફર શરૂ કરીએ. તો આ રહી એ પત્રિકા. જો પહેલી નજરે તો શું લાગે? કોઈ પણ શુભ પ્રસંગનું આમંત્રણ જ લાગે, બરાબર ને? રંગીન, પરંપરાગત અને માહિતીથી ભરેલું. પણ આ માત્ર એક કાગળ નથી. આ તો એક સમાજના સંગઠન, એની શ્રદ્ધા અને એની એકતાનો જીવતો જાગતો પુરાવો છે. એની દરેક નાની નાની વિગત એક મોટી કહાની તરફ ઇશારો કરે છે. તો આજ આપણો મુખ્ય સવાલ છે કે ભાઈ, એક નાનકડી આમંત્રણ પત્રિકા આખા સમાજ વિશે આટલું બધું કેવી રીતે કહી શકે? એના મૂલ્યો, પરંપરાઓ અને સામાજિક માળખાનો અરીસો કેવી રીતે બની શકે? ચાલો આની જ તપાસ શરૂ કરીએ અને જોઈએ કે આ કાગળમાં કયા રહસ્ય છુપાયેલા. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વિગતોથી. આ આમંત્રણ કોના તરફથી છે, ક્યારે છે અને ક્યાં માટે છે? કોઈ પણ વાર્તાને સમજવા માટે આ પાયાની બાબતો જાણવી બહુ જરૂરી છે. તો આ આમંત્રણ કોઈ એક પરિવારનું નથી, પણ આખા લુણાવાડા તાલુકા પંચાલ સમાજ વિકાસ મંડળ તરફથી છે. આ નામ જ બતાવે છે કે આયોજન કેટલું મોટું અને સામૂહિક હશે. અને તારીખ છે 23 જાન્યુઆરી 2026. તો જુઓ, કોણ અને ક્યારે એ બે સવારના જવાબ તો આપણને મળી ગયા. પણ સવાલ એ છે કે આટલો મોટો સમાજ ભેગો થઈને ઉજવી શું રહ્યું છે? અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે, કારણ કે આ કોઈ એક નહીં પણ બે મોટા પ્રસંગોનું એક સાથે આમંત્રણ છે. પહેલો પ્રસંગ છે યજ્ઞોપવિત સંસ્કાર. આપણે જેને જનોઈ કહીએ છીએ ને, એ જ. આ એક બહુ જ પવિત્ર સંસ્કાર છે. સમાજના જે યુવાન દીકરાઓ હોય એમના માટે શિક્ષણ અને આધ્યાત્મિક જીવનની શરૂઆતનું પ્રતીક ગણાય છે. ટૂંકમાં એ વ્યક્તિના જીવનનો એક બહુ મોટો પડાવ છે. અને બીજો પ્રસંગ છે સમૂહ લગ્નોત્સવ. અહીં વાત કોઈ એક વ્યક્તિની નથી, પણ આખા સમૂહની છે. મતલબ કે એક જ સમયે એક જ મંડપ નીચે સમાજના ઘણા બધા યુગલોના લગ્ન થાય. અહીંયા ફોકસ વ્યક્તિગત ઉજવણી પર ઓછો અને સામાજિક એકતા પર વધુ હોય છે. અને આ જ વાત આ સમુદાયને ખાસ બનાવે છે. જુઓ, એક જ દિવસે બે અલગ અલગ ભાવનાઓની ઉજવણી થઈ રહી છે. એક બાજુ જનોઈ, જે વ્યક્તિની પોતાની આધ્યાત્મિક સફર છે, અને બીજી બાજુ સમૂહ લગ્ન, જે આખા સમાજના બંધનને મજબૂત કરે છે. વ્યક્તિ અને સમુદાય બંનેનું કેટલું સરસ સંતુલન છે. ઓકે, તો શું ઉજવાઈ રહ્યું છે એ તો આપણે જાણ્યું, પણ કેવી રીતે? આટલા મોટા કાર્યક્રમને પાર પાડવા માટે એકદમ પાક્કું પ્લાનિંગ જોઈએ, ખરું ને? ચાલો આમંત્રણમાં જે ટાઈમલાઈન આપી છે એના પર એક નજર કરીએ. આમંત્રણનો આ ભાગ જુઓ. આયોજન કેટલું ઝીણવટભર્યું છે એ અહીંથી જ ખબર પડી જાય. દરેક વિધિ માટેનો સમય નક્કી છે. આ ખાલી ટાઈમટેબલ નથી, પણ પરંપરા અને તેમાં ભાગ લેનારા દરેક વ્યક્તિ માટેના આદરનું પ્રતીક છે. તો દિવસની શરૂઆત થાય છે સવારે 8 વાગે ગણેશ સ્થાપનાથી. કોઈ પણ શુભ કામની શરૂઆત એમનાથી જ થાય. પછી બરાબર 9 વાગે મંડપ મુહૂર્ત અને જાનનું આગમન. અને આ જુઓ, 10 વાગ્યાથી તો ભોજન સમારંભ પણ શરૂ. મતલબ મહેમાનોની સુવિધાનું પૂરું ધ્યાન રખાયું છે. લગ્નની મુખ્ય વિધિઓ 11 વાગે અને પછી બપોરે 1 વાગે જનોઈ સંસ્કાર. આયોજકોએ કેટલી હોશિયારીથી બંને પ્રસંગોને એક જ દિવસમાં ગોઠવી દીધા છે, નહીં? પણ આટલું મોટું આયોજન, આની પાછળ છે કોણ? આ કોઈ એક વ્યક્તિનું તો કામ નથી જ. તો હવે આપણે આ કાર્યક્રમના સૌથી મહત્વના પાયાને જોઈએ, એટલે કે સમુદાયની ભાગીદારી. આમંત્રણની પાછળનું પાનું, બસ આ એક પાનું જ આખી કહાની કહી દે છે. અહીં કોઈ એક બે નામ નથી, પણ સેંકડો નામોની આખી યાદી છે. આ એ બધા દાતાઓ છે જેમના નાના મોટા આર્થિક સહયોગથી આટલો મોટો કાર્યક્રમ શક્ય બન્યો છે. આ ખાલી લિસ્ટ નથી, આ સામુદાયિક તાકાતનો જીવતો જાગતો પુરાવો છે. જરા જુઓ તો ખરા, લુણાવાડાથી લઈને છેક વડોદરા સુધીના લોકોએ ફાળો આપ્યો છે. કોઈકે 11,111 રૂપિયા આપ્યા છે, તો કોઈકે 5,000. અહીં રકમ મહત્વની નથી, ભાવના મહત્વની છે. આ લિસ્ટ બતાવે છે કે દરેક જણ પોતાની શક્તિ પ્રમાણે આ સામૂહિક યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યું છે. અને વાત ખાલી પૈસાની નથી. આમંત્રણમાં સ્પષ્ટ લખ્યું છે ભોજનના દાતાઓ અને કારોબારી સમિતિ. આનો સીધો મતલબ એ છે કે કોઈ પૈસાથી મદદ કરે છે, કોઈ પોતાના શ્રમથી, તો કોઈ પોતાની સૂઝબૂછથી. સમુદાયનો દરેક સભ્ય આ ભવ્ય પ્રસંગનો એક પથ્થર બની રહ્યો છે.
અને આ બધી જ ભાવનાનો સાર આમંત્રણમાં છપાયેલા આ એક વાક્યમાં આવી જાય છે. સૌનો સાથ, સૌનો વિચાર, સૌનો વિકાસ. આ ખાલી એક સ્લોગન નથી, પણ આ સમાજની કામ કરવાની રીત છે, એમની જીવનશૈલીનો પાયો છે. આનાથી વધુ સારી રીતે શું સમજાવી શકાય? તો અંતે આપણે શું સમજ્યા કે આ આમંત્રણ પત્રિકા એ ખાલી એક કાગળનો ટુકડો નથી. એ તો એક આખા સમુદાયના મૂળિયાનો નકશો છે. એ બતાવે છે કે કેવી રીતે સાથ સહકારથી આ સમુદાયરૂપી વટવૃક્ષ મોટું થાય છે ને વિકસે છે. અને આ બધું આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે આપણા પોતાના જીવનમાં આપણી આસપાસ એવી કઈ પરંપરાઓ કે ઉજવણીઓ છે જે કોઈ એક વ્યક્તિના કારણે નહીં પણ આખા સમુદાયની એકતાને ભાવનાથી જ ટકી રહી છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?